હિરેનભાઈ કોટક જોડા છે. હિરેનભાઈ ભૂષણભાઈ પંડ્યા, પૂર્વ સભ્ય છે સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ. એમનું કહેવું છે કે હોમસ્ટેના નિયમનો દુરુપયોગ કરી 6 વાળા 10 પરમિટ લઈ 60 રૂમ તાણી બાંધવાના અતિક્રમણ નથી છે. શું આ બધું? આ બધું પ્રશાસનના ધ્યાનમાં નથી? ના, બિલકુલ. એટલે ક્યાંય પણ એવો બનાવ ધ્યાનમાં આવે તો ચોક્કસપણે પ્રશાસનના ધ્યાનમાં છે. અને જ્યારથી એટલે 165થી જ્યારે સેન્ચુરી ડિક્લેર થઈ ગીરની, તો આપણે પહેલાં તો એનું છે ને આંકડાકીય માહિતી બરોબર સમજી લઈએ, જેનાથી આ હોમસ્ટેવાળા મુદ્દા સુધી પહોંચી શકાશે. દાખલા તરીકે 1412 વર્ગ કિલોમીટર એ સુરક્ષિત વિસ્તાર છે, જ્યાં આપણે એ વિસ્તાર છે ગીરનો, પરંતુ એમાંથી 259 વર્ગ કિલોમીટર માત્ર સુરક્ષિત વિસ્તાર છે. હવે હોમસ્ટેની વાત કરીએ તો એ હોમસ્ટે છે એ માત્ર ને માત્ર એના બફર ઝોનમાં, એટલે કે બહારના વિસ્તારમાં છે. હવે જે વિસ્તાર વસ્તરીને જે 30,000 કિલોમીટર થઈ ગયો છે, એમાં આપણે મિતિયાણા, પાનિયા આ બધા વિસ્તારોને સમાવી લીધા, એટલે સેટેલાઇટ વિસ્તારો કહેવાય છે જેને ફોરેસ્ટની લેંગ્વેજમાં. હવે એ વિસ્તારોમાં આવેલા જેટલા માલધારીઓના ઘર છે, ખાસ કરીને ત્યાં નેસડામાં વસતા માલધારીઓ છે, એમને પણ રોજીરોટી મળી રહે, એમને પણ આવકનું સાધન મળી રહે, એ માટે થઈને એમને આ એક હોમસ્ટેનો પણ એક વિકલ્પ, પણ એટલા માટે કે એમને આ ઉપરાંત દાખલા તરીકે ત્યાં જે લાયન સફારી માટે કોઈ જતા હોય તેની જીપ છે, એનો પણ એમાં એમને એમની જીપોનો યુઝ થાય. લાયન સફારીનો ખેલ તમને કહી દઉં, એટલે એ ચોક્કસ બીજો મુદ્દો છે, પણ આપના પહેલા પ્રશ્નનો જવાબ પૂરો કરો પછી ચોક્કસપણે આપણે એના પર જઈએ. આ સફારી, એ સફારીના નામે કેવો ખેલ થયો અને પકડાયેલા આરોપી કેટલા કલાકમાં છૂટી ગયા ને એ તપાસ કરાવવાનો આખો ખેલ છે. ત્યાંની પોલીસ અને ફોરેસ્ટ મળી ખેલ પર કેસ કરવાનો ત્યાં વિભાગ કરી દે, બધાય મળીને ખેલ કર્યો. 8,000 બુકિંગ 25,000 રૂપિયામાં થાય, ફરજી વાળો કરીને થાય, એસોસિએશન ફરિયાદ કરે, હું ટેલિકાસ્ટ કરું, અરજી થાય, આરોપી પકડાય, મોટી પ્રેસ નોટ આવે કે 10,000 પરમિટ ડુપ્લિકેટ હતા, આ હતું તે હતું. 4-6 કલાકમાં જામીન મળી જાય. અદાલતનો ભાગ નથી જરાય નહીં, ગ્રાઉન્ડ જેવા મૂકવામાં આવે. આ ખેલ ચાલે છે ભાઈ, અને કેટલા ખેલ ચાલે છે ને, બહુ જાજુ બોલવા જેવું નથી. જો હવે રોનકભાઈ, આપણે મૂળ મુદ્દા પર ફરીથી કે માઇગ્રેશન ડિસ્પર્સલ, એટલે કે આપણે જેને સ્થળાંતર કહીએ છીએ સિંહોનું, એ સ્થળાંતરના મુદ્દામાં આપણે જ્યાં જ્યાં આટખીલી રૂપ જેટલા વિષયો છે એને ચોક્કસપણે આવરી જ લેવા જોઈએ. અહીંયા આપણે જ્યારે વાત કરી ત્યારે આપણે જે આબોહવાની, હવામાનની અને સિંહોની વધતી સંખ્યાની વાત કરીએ, દાખલા તરીકે 1900ની વાત કરું તો 1900ની સાલમાં 12 જ સિંહ હતા, એની જગ્યાએ 2020માં 674 સિંહ, અને ત્યાર પછી 2025નો અત્યારનો એક્ઝેક્ટ ઓફિશિયલ ફિગર કહું છું 891 સિંહ છે. હવે સિંહોની સંખ્યા વધે છે એ મુજબ એને હેબિટાટ્સની પણ સીમાઓ વધતી જાય, આ નેચરલ પ્રોસેસ છે. બીજી એક વાત છે, એ લોકોનો જે ખોરાક છે મુખ્યત્વે ગીરની અંદર એ નીલગાય, ચિત્તલ, વાઇલ્ડ બોર અને લાઇવસ્ટોક એટલે કે જે માલધારીઓના જે માલ હોય છે એનો પણ, કારણ કે એ શિકાર સ્વાભાવિક રીતે ત્યાં ઘણીવાર કરી લેતા હોય છે. પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ વ્યવસ્થા કેવી સુંદર કરી છે એ પણ આપણે જણાવવું જરૂરી છે. જેવી આપણે હમણાં વાત કરતા મુજબ ફેન્સિંગવાળી વાત, ખાસ કરીને એ ફેન્સિંગ કરવાની વાત હોય કે એના જે કૂવાઓ છે એની પર જાળી લગાવવાની વાત હોય, એને વિના મૂલ્યે આ સહાય દરેક માલધારીઓને મળે છે. એ માલધારીઓ સુધી એને શોધીને સામેથી પહોંચાડવામાં આવે છે. હવે વરસાદની વાત કરીએ તો એ 600થી 1,000 મિલીમીટરનો વરસાદ ત્યાં થતો હોય છે સામાન્ય સંજોગોમાં. એ વરસાદની આબોહવાની જે પેટર્ન છે એ બદલતી જાય, એ મુજબ પણ એમાં બહુ મોટા ફેરફારો આવે છે. એના કારણે એને જે ખોરાક મળવો જોઈએ, એને જે વ્યવસ્થાઓ એની જે થતી જવી, તો વધતી સંખ્યાની સાથે એ માઇગ્રેટ કરતા જાય છે. એમાં યુવા સિંહો છે એ માઇગ્રેટ કરે છે, મોટી ઉંમરના વૃદ્ધ સિંહો છે એ માઇગ્રેટ નથી કરતા. એના કારણે એ વિસ્તાર છે સતત આગળ ને આગળ વધતો જાય છે. પણ એ વધતો જાય છે એની સાથે સાથે કન્ઝર્વેશન પણ સોલિડ થતું જાય છે. હિરેનભાઈ, કન્ઝર્વેશન કેવું થાય, લાયન શો કેવા થતા હતા ને નાઇટમાં, બહુ આખું ગામ જાણતું હતું. બરાબર, તો લોકોએ એક્સપોઝ કર્યા પછી કાર્યવાહી થઈ. એટલે મહેરબાની કરીને વન વિભાગની ખોટી ફેવર ના કરજો. હું ચોખ્ખું કહું, બધાને ખબર હતી આખા ગામનો લાયન શો કેવી રીતે થાય. રોનકભાઈ સારું કામ કરે છે તો કેવું પણ જોઈએ ને. અરે પણ ખરાબ કર્યું કોણ ભાઈ? સારું કામ તો એની નોકરી છે, તો એવું જવાબદારી અધિકારી પર કડક પગલાં લે, કાર્યવાહી થાય. ગામ બૂમાબૂમ કરે પછી આટલા એશિયાટિક લાયનમાં કન્ઝર્વેશનની બાબતમાં કોર્ટે કેમ કહેવું પડ્યું? નંબર 1 છે. કોર્ટે કેમ કહેવું પડ્યું કેટલા ઇલીગલ છે એનું બધું કરીને લાવો? મેં મારી જોડે પરિપત્ર છે, આખો કોર્ટનો ઓર્ડર છે, પરિપત્ર પણ છે. અંદર પરિપત્રમાં લખ્યું ગેરકાયદેસર કેટલાનું સ્ટડી કરી લાવો. લો, યુનોની કન્ઝર્વેશન કમિટી છે. હવે તમને એના પણ આંકડા આપી દઈએ. આપણે સિંહો ક્યાં છે? એશિયામાં અને આફ્રિકામાં. હવે એશિયા અને આફ્રિકા બંને વચ્ચેના તફાવત પણ જોઈ લઈએ. 7% ઉપર છે આપણું એશિયાનું કન્ઝર્વેશન. આપણે આ સ્થિતિમાં આવે છે. આ વિઝન આપણે આ સિંહની રક્ષા માટે થઈને જે પગલાઓ અત્યાર સુધી લીધા છે એના ખૂબ સારા પરિણામ આવે છે. ક્યાંક ત્રુટીઓ, ક્યાંક તકલીફો, ક્યાંક કેટલાક લેભાગુ તત્વો કેટલાક એવા કામ કરતા હોય, પણ તો એને રોકવાનું કામ ખૂબ સરસ રીતે થયું છે.